નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સમાચારોનો પ્રવાસ શરૂ કરીએ. નવેમ્બર માસમાં લેવાયેલી સીએ ફાઇનલનું પરિણામ જાહેર થઈ ગયું છે. અમદાવાદ ચેપ્ટરનું નવા કોર્સનું પરિણામ 45.35%, જ્યારે કે જૂના કોર્સનું 42.64% પરિણામ જાહેર થયું છે. નવા કોર્સનું ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 36.93%, જ્યારે કે જૂના કોર્સમાં ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 42.04% જાહેર કરવામાં આવ્યું, જેમાં સુરતના 3 વિદ્યાર્થીઓ ટોપર રહ્યા. રાજકોટના જેતપુરના એમજી રોડ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. આખલાની લડાઈમાં કોલ્ડ્રિંક્સ દુકાનમાં તોડફોડ થઈ ગઈ. દુકાનદારોએ અનેક મથામણ બાદ પણ આખલા છૂટા પડ્યા ન હતા. વડોદરામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો છે. કેલનપુર નજીક આવેલ ગોડાઉનમાંથી અખાદ્ય ગોળ ઝડપાયો છે. વરણામાં પોલીસે 400 ગોળના કટ્ટા કબજે કરી ગોડાઉન સીલ કર્યું છે. ગોડાઉન સંચાલક પ્રવીણ પ્રજાપતિ હાલ વોન્ટેડ છે. આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ગુજરાત પ્રદેશ ભાજપે તેના માઇક્રો પ્લાનિંગની શરૂઆત કરી દીધી છે, જેમાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં 300 જેટલી બેઠક યોજવામાં આવશે, જેમાં પ્રદેશના 18 મુખ્ય આગેવાનો મહાનગર અને ગ્રામીણ સ્તરે બેઠક યોજશે. 2019ની લોકસભાની ચૂંટણી યોજવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે, તેમજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નગરપાલિકાના 2 વોર્ડની પેટા ચૂંટણીનું રવિવારે મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાન પહેલા જ યાદીમાંથી 200 મતદાતાના નામ ગાયબ થતા હંગામો મચી ગયો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જે 200થી વધુ કોંગ્રેસના મતદારોના નામ યાદીમાંથી ગાયબ કરી દેવાયા છે. રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિજય કોરાટની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડીકે સખિયા દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી. હકાલપટ્ટીને લઈ વિજય કોટારાનું કહેવું છે કે તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તાજેતરમાં જ જિલ્લા સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 17 બેઠકો પૈકી 16 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે 1 બેઠક માટે ભાજપના જ 2 આગેવાનો સામસામે ટકરાયા હતા, જેમાં વિજય કોરાટનો 6 મતે વિજય થયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આણંદ નડિયાદ જિલ્લા કારોબારી બેઠકનો પ્રારંભ થયો. નડિયાદ સ્વામિનારાયણ મંદિરમાં આ બેઠક થઈ, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી મોહંતજી અને ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. આ બેઠકનો મૂળ હેતુ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો હતો. મહેસાણા નગરપાલિકાનું સાધારણ બોર્ડ મળ્યું, જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા, જ્યારે સફાઈ કામદારો, ટાઉન હોલ, નવી ભરતી પ્રક્રિયા અને ગટર લાઇન સહિતના મુદ્દે બંને પક્ષે ભારે ચર્ચા બાદ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી અને તમામ ઠરાવ પાસ કરવામાં આવ્યા. જોકે વિપક્ષમાં રહેલ ભાજપની બોર્ડમાં પાંખી હાજરી જોવા મળી હતી. બોર્ડમાં ખાસ કરી મહેસાણા તળાવનો વિકાસ કરવા માટે ભાર મૂકવામાં આવ્યો. મહેસાણા વિભાગમાં ગટર લાઇન સહિત પાણીના ગેરકાયદે કનેક્શન મુદ્દે પાલિકાએ દંડનું હથિયાર ઉગામ્યું હોવાના સમાચાર પણ વહેતા થયા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને હવે નવા પ્રમુખ સહિતના હોદ્દેદારો મળી ચૂક્યા છે. હાલમાં જ યોજાયેલી ચેમ્બરની ચૂંટણીમાં વાયબ્રન્ટ પેનલનો વિજય થયો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે વીપી વૈષ્ણવ, ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રા, સેક્રેટરી તરીકે નવતમ બારસિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે કિશોર રૂપાપરા અને ખજાનચી તરીકે ઉત્સવ જોશીની નિમણૂક કરવામાં આવી. હાલમાં યોજાયેલી ચૂંટણીમાં વાયબ્રન્ટ પેનલના તમામ 24 સભ્યોનો વિજય થયો હતો. ચેમ્બરની પ્રથમ કારોબારીમાં ચૂંટણી કમિટી દ્વારા નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વેપારીઓના પ્રશ્નો અને શહેરની તેમજ જીઆઈડીસીના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓને ઉકેલવા માટે નક્કી કરવામાં આવ્યું.
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું. આ સેમિનારનો મુખ્ય ધ્યેય પર્યાવરણની જાળવણીનો હતો. વિજ્ઞાનથી પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય તેની ગાઈડલાઈન વિદ્યાર્થીઓને આપવામાં આવી. રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં 600 થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. શિકારી સ્વાઇનના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો કુલ 397 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે, જેમાં 8 દર્દીઓના સ્વાઇન ફ્લૂને કારણે મોત થયા છે. 58% કેસ અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં સ્વાઇન ફ્લૂનું પ્રમાણ વધુ જોવા મળ્યું. કચ્છ જિલ્લામાં કુલ દર્દીના 20% કેસ નોંધાયા છે, જેના પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. આજે સ્વાઇન ફ્લૂના નવા 9 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના 23 દિવસમાં કુલ 75 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 5 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા. જસદણ, જામનગર, અમરેલીના દર્દીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધ્યો છે. ધ્રોલના 13 વર્ષીય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા 23 દિવસમાં 2 લોકોના મોત થયા છે. 23 દિવસમાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 3 કેસ નોંધાયા છે. શહેર વિસ્તારમાં 5 પોઝિટિવ કેસો અને 2 લોકોના મોત થયા છે. જામનગર શહેરમાં જાડા સહિતના 126 કિલોમીટર જેટલો વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી જતા આ વિસ્તારમાં અત્યાર સુધી ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. હવે આ વિસ્તારો ટેન્કર મુક્ત થશે તેવો દાવો જામનગર મનપાના મેયરે કર્યો છે. રાજ્ય સરકાર પાસે નવા ભળેલા વિસ્તારોમાં આંતરિક પાઇપલાઇનના કામો માટે સરકાર પાસેથી 40 કરોડની માગણી મનપા દ્વારા કરવામાં આવી હતી, જે ગ્રાન્ટ સરકાર દ્વારા મનપાને ફાળવી દેવામાં આવતા આવનારા દિવસોમાં પાઇપલાઇન નેટવર્કનું કામ પૂર્ણ થતા આ વિસ્તારોમાં પણ ટેન્કર રાજ સમાપ્ત થઈ જશે તેવો દાવો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના કારણે બાળકોના માનસ પર વિપરીત અસર પડી રહી છે, તેમજ ગેમ્સના કારણે બાળકો અભ્યાસના બદલે ગેમ રમવામાં વધુ ધ્યાન આપે છે. જે અંતર્ગત અમદાવાદ મહિલા અને બાળ વિકાસ નિગમ દ્વારા પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો છે અને દરેક સ્કૂલમાં પરિપત્રનો અમલ થાય તે માટેના પ્રયાસો કરાવવામાં આવી રહ્યા છે. બાળકો અને બાળકના માતા પિતામાં પણ જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ નિગમ દ્વારા સ્કૂલમાં 1 કલાકની સીડી અને કાયદાનું જ્ઞાન કરાવવા નાટકનું પણ આયોજન કરાયું, જેના માધ્યમથી અમદાવાદની 70 જેટલી શાળામાં કાયદાનું જ્ઞાન આપવામાં આવશે. બોટાદની સરકારી જનરલ હોસ્પિટલ ડોક્ટરોની અછતના કારણે બીમાર છે. બોટાદની આસપાસના 50 થી વધુ ગામડાના ગરીબ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ છે, પરંતુ આ સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટરોના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષોથી અહીંયા એક પણ ગાયનેકોલોજીસ્ટ નથી, કોઈ ફિઝિશિયન નથી અને એક પણ બાળ રોગ નિષ્ણાત પણ નથી, જેથી દર્દીઓને સારવાર માટે 90 કિલોમીટર દૂર આવેલ સરકારી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. દર્દીઓને થતી હેરાનગતિનો મેડિકલ ઓફિસરે પણ સ્વીકાર કર્યો છે. મોરબી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી કે મોરબી રેલવેના કર્મચારીઓને ફ્રી સારવાર માટે અમદાવાદ અને રાજકોટ જવું પડતું હતું, જેથી તેમને મુશ્કેલી પડતી હતી. હવે તેમને મોરબીમાં આવેલી કૃષ્ણા હોસ્પિટલમાં જ સારવાર લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવતા રેલવેના ચાલુ અને નિવૃત્ત કર્મચારીઓને સારવાર લેવા માટે બહાર જવું નહીં પડે. અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો કોર્ટમાં વકીલો દ્વારા ધરણા યોજાયા. આ ધરણા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે કરવામાં આવ્યા. મળતી માહિતી પ્રમાણે વકીલો દ્વારા વેલફેર ફી જે ₹200 લેવામાં આવી રહી હતી એ વધારીને 2500 સુધી કરી દેવામાં આવતા વકીલોએ ધરણા કર્યા. ગુજરાત જાહેર સેવા આયોગે ભરતી પરીક્ષા કેલેન્ડર બહાર પાડ્યું. આગામી વર્ષ દરમિયાન વર્ગ 1, 2 અને 3ની ભરતી પરીક્ષા યોજાશે. અલગ અલગ 120 કેડરની 4617 જગ્યાઓની ભરતી પરીક્ષા યોજાશે, જેની જૂનથી પરીક્ષાની જાહેરાત બહાર પાડવામાં આવશે. જાન્યુઆરી 2020 સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 10% ઈબીસી અનામતનો આ પરીક્ષામાં અમલ કરવામાં આવશે. 10% ઈબીસી અનામતની જાહેરાત બાદ પ્રથમવાર વર્ગ 1, 2 અને 3ની ભરતી પરીક્ષાઓ યોજાશે.
આણંદવાસીઓને નવી ટ્રેનની સુવિધા મળશે. બિકાનેર કોચીવેલી અને રામેશ્વર ઓખા એક્સપ્રેસને આણંદ ખાતે સ્ટોપેજ આપવામાં આવશે. આણંદના સાંસદ દિલીપ પટેલે બિકાનેર કોચીવેલી અને રામેશ્વર ઓખા એક્સપ્રેસ ટ્રેનનું આણંદમાં સ્ટોપેજ આપવા માટે રેલમંત્રી પાસે રજૂઆત કરી હતી. ત્યારે રેલમંત્રી પિયુષ ગોયલે સાંસદની રજૂઆતને મંજૂરીની મહોર મારી હતી. જૂનાગઢના ગીર જંગલના સિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. રસ્તા પર બાઇક સવારને 3 સિંહોનો ભેટો થયો. બાઇક ચાલકે રસ્તામાં ઉભા રહી વનરાજાને જવા માટે રસ્તો આપ્યો. બાઇક સવારો મહામુસીબતે પોતાને બચાવવામાં સફળ રહ્યા હતા. અમદાવાદના દાણીલીમડામાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. સંતોષનગર 4 માળિયા મકાનમાં પોલીસે કોમ્બિંગ કર્યું, જેમાં 200 થી વધુ પોલીસ કાફલો કામે લગાડવામાં આવ્યો. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો અને ગુનાહિત પ્રવૃત્તિને ડામવાના પ્રયાસ સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું. પોલીસ કાફલાએ દાણીલીમડા વિસ્તારમાં ઘરે ઘરે જઈને સ્થાનિકોની વિગતો માંગી, સાથે દસ્તાવેજોની પણ ચકાસણી કરાઈ. દસ્તાવેજ વગરના વાહનો જપ્ત કરવામાં આવ્યા. અમદાવાદમાં દારૂના વેચાણને લઈ પોલીસ એક્શન મોડમાં જોવા મળી. ફરી એકવાર છારાનગરમાં પોલીસે રેડ પાડી અને બુટલેગરોની યાદી બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ધોરાજીની કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા અને ₹6,000નો દંડ ફટકારવામાં આવ્યો. આરોપી ગોપાલ વેકરિયા પરિણીત હોવા છતાંય તેણે દુષ્કર્મના ઈરાદે ભોગ બનનાર સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મના ઈરાદે ભગાડી ગયો હતો અને તેને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ અમદાવાદ ખાતે એકલી મૂકીને નાસી ગયો હતો. વેજલપુર પોલીસે આ સગીરાને તેના પરિવાર સાથે મળાવી હતી. બાદમાં આ અંગે ફરિયાદ થતા તેની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી અને કોર્ટમાં કેસ ચાલતા તેને સજા સંભળાવવામાં આવી. ગાંધીનગરમાં કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ લાંચ લેતા ઝડપાયા છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન કંટ્રોલર ₹1.5 લાખની લાંચ લેતા વડોદરાથી ઝડપાયા. ગાંધીનગર સીબીઆઈએ લાંચ લેતા ઝડપી પાડ્યા. અમદાવાદ સિટીમાં ફરજ બજાવતા પીઆઈએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ડીસીપીના ત્રાસથી આત્મહત્યા કરવાની પોલીસ કંટ્રોલ રૂમને ફોનથી જાણ કરી છે. અંતે પોલીસ કમિશનરની મધ્યસ્થીથી સમગ્ર મામલો થાળે પડ્યો. પાલનપુરમાં યોજાનારા રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ માટે તૈયારીના સંદર્ભમાં બનાવવામાં આવેલો મંડપ અચાનક નીચે પટકાતા એક મહિલા શિક્ષક સહિત 3 શિક્ષકોને ઈજા પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પવન ફૂંકાતા મંડપ પડ્યાની ઘટના બની અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી નજીક કેમિકલ ટેન્કર પલટી ખાઈ ગયું. કેમિકલ લીકેજ થવાથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી લીકેજ કંટ્રોલ કરવા કાર્યવાહી તરત જ શરૂ કરવામાં આવી હતી. જે બાળકોનું અપહરણ થયું હોય તે બાળકને મુક્ત કરાવી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને જેલના સળિયા ગણતો કરી દીધો છે. સુરતના લાલગેટ વિસ્તારના ભરીમાતા પાસેથી 5 વર્ષીય બાળકનું વિધવા કાકીના પ્રેમીએ અપહરણ કર્યું હતું. આરોપીના કારણે વિધવા કાકીને મળવા બોલાવી, પરંતુ તે મળવા ન આવતા કરણ 5 વર્ષીય ઇલેશને વેફર આપવાના બહાને ઉપાડી ગયો હતો. મહારાષ્ટ્રમાંથી એટીએસ દ્વારા આઈએસઆઈએસના શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવતા એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વલસાડના ખાટકીવાડમાં એનઆઈએ અને એટીએસની ટીમે ધામા નાખી બસીર ધરમપુરિયાના ઘરમાં તપાસ હાથ ધરી અને વલસાડ અને દુબઈમાં રહેતા તેના 2 પુત્રોની પણ પૂછપરછ હાથ ધરી. તપાસ એજન્સીઓએ આ કાર્યવાહીમાં વલસાડના ઝુબેર ધરમપુરિયા અને દુબઈમાં રહેતા તેના ભાઈ આરીફના બેંક એકાઉન્ટ અને અન્ય બેંકના દસ્તાવેજો જપ્ત કર્યા અને 2 દિવસમાં બંને ભાઈઓને દિલ્હી બોલાવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મોટા હવાલા કૌભાંડનો પર્દાફાશ પણ થઈ શકે છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દીપડાની હાલચાલ પર નજર રાખવા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પાવી જેતપુરના જોજ જંગલ વિસ્તારમાં જંગલી પશુઓ વસવાટ કરે છે, જેના પર નજર રાખવા કેમેરા લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે આશરે 1000 હેક્ટરથી વધુ જંગલ વિસ્તારમાં 80 થી વધુ દીપડા અને 28 થી વધુ રીંછનું વસવાટ કરે છે.
અમદાવાદમાં એએમસી દ્વારા આયોજિત શોપિંગ ફેસ્ટિવલ સંપન્ન થયો ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં શોપિંગ ફેસ્ટિવલમાં 37 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે અને 7 લાખ ગ્રાહકોને ડ્રો કૂપનોનું પણ વિતરણ કરવામાં આવ્યું. 4 દિવસમાં 3360 નાના અને 84 બમ્પર વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા. આ ઇનામોમાં 4 કારનો પણ સમાવેશ કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લોકોને અપીલ કરી હતી કે મોટી સંખ્યામાં લોકો શોપિંગ ફેસ્ટિવલમાં આવે અને ખરીદી કરે. કોર્પોરેશન દ્વારા આયોજિત અલગ અલગ ઇવેન્ટમાં પણ મોટી સંખ્યામાં લોકોને આવવા માટે કમિશનર નહેરાએ લોકોને અપીલ કરી ત્યારે એએમસીએ હવે ફેસ્ટિવલ બાદ ઓટોમોબાઈલ શોનું આયોજન કર્યું છે. આજથી શરૂ થશે આંતરરાજ્ય પ્રીમિયર બસ સર્વિસ. નિગમ દ્વારા 30 જેટલી બસો શરૂ કરી દેવામાં આવી. સ્લીપર, સીટર અને વોલ્વો એસી બસો શરૂ કરવામાં આવી, જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું. દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, ગોવા સહિત અનેક જગ્યાઓ પર સર્વિસ શરૂ કરવામાં આવી, જેના માટે 1954 કંડક્ટરોને મુખ્યમંત્રી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા, જેને લઈ કંડક્ટરની પણ ઘટ પૂરી થશે અને નિગમનો 15.75 કરોડનો ઓવરટાઇમ ખર્ચ બચશે. સુરતની તાપી નદીમાં મગદલ્લા ગામની બોટ રેસ યોજાઈ. આ રેસમાં મગદલ્લા ગામવાસીઓની 12 જેટલી બોટે ભાગ લીધો હતો. તાપી નદીમાં બોટ રેસનો અદ્ભુત નજારો જોવા મળ્યો. આ બોટ રેસ નિહાળવા 50 જેટલી બોટમાં લોકો તાપી નદીમાં આવી પહોંચ્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે સમાજના કલ્યાણ સમિતિના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. યાત્રા પાલડી સ્કાઉટ ભવનથી નીકળી ગાંધીનગર ચ3 સર્કલ પર જવા રવાના થઈ હતી. આ તિરંગા યાત્રામાં 1200થી વધુ બાઇકર્સ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં રાષ્ટ્રભક્તિથી રંગાઈને કામ કરવાની જરૂર છે. દેશભક્તિ માત્ર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી સુધી સીમિત ન રહેવી જોઈએ. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુરમાં થવાની છે ત્યારે તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. એવામાં પાલનપુર શહેરના જાહેર માર્ગો ઉપર વિવિધ વોલ પેઇન્ટિંગ અને ચિત્રો દોરવામાં આવ્યા. જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના ચિત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિનો સંદેશ આપતા ચિત્ર બનાવવામાં આવ્યા. સ્વચ્છતા અભિયાનના સૂત્રો તેમજ ચિત્રો, બેટી બચાવો અભિયાન, જળ બચાવો અભિયાન, પર્યાવરણ બચાવો સહિતના અનેક ચિત્રો અને ભીતો પર અલગ અલગ થીમનું વોલ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને મુખ્યમંત્રીના સ્વાગતને લઈને પાલનપુર શહેરની કાયાપલટ થઈ રહી છે, જેને લઈને શહેરના નાગરિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સુરત ગુરુકુળ વિદ્યાલયના બાળકોએ વંદે માતરમ ગીત સાથે અનોખી પ્રસ્તુતિ રજૂ કરી. વિદ્યાર્થીઓએ મળીને વંદે માતરમની આકૃતિ તૈયાર કરી હતી, જેમાં 1200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે બાળકોએ આ રીતનું આયોજન કર્યું હતું. ગાંધી પરિવારની દીકરી પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં હવે ઓફિશિયલી એન્ટ્રી કરી દીધી છે. રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા બહેન પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનું મહાસચિવનું પદ સોંપ્યું છે. સાથોસાથ પૂર્વાંચલનો ચૂંટણી પ્રભાર પણ સોંપ્યો છે. ભાઈ બહેન સાથે મળીને ઉત્તર પ્રદેશ સહિત દેશના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરશે. પ્રિયંકા ગાંધી અગાઉ ચૂંટણી સમય દરમિયાન અનેક વખત પ્રચારમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસમાં મહાસચિવ તરીકે નિયુક્તિ થતાં સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં જોડાય તેવી માંગણી કોંગ્રેસના કાર્યકર્તાઓની ઘણા લાંબા સમયથી હતી અને આ અંગેના બેનરો અને પોસ્ટર્સ પણ ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ લાગ્યા હતા. હવે આ માંગ સ્વીકારી લેવાતા કોંગ્રેસમાં નવો જોશ અને જુસ્સાનો સંચાર થશે તેમાં બે મત નથી. પ્રિયંકાને ભલે પૂર્વ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવાયા હોય, પરંતુ તેની અસર સમગ્ર દેશમાં પડશે. પ્રિયંકા ગાંધીના ભાષણની છટા, તેના હાવભાવમાં ઇન્દિરા ગાંધીની છબી ઉભરી આવે છે. આ પહેલા પ્રિયંકા રાયબરેલી અને અમેઠીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે પ્રચાર કરી ચૂકી છે.
અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી આવી રહ્યા છે। રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો છે। હોસ્ટેલના 10મા માળેથી જમ્પ લાવીને આપઘાત કર્યો છે। જોકે આ આપઘાત પાછળનું કારણ જે છે એ સામે નથી આવી શક્યું। નીલ ઠક્કર નામનો આ વિદ્યાર્થી છે। BCA સેમેસ્ટર 4 માંથી અભ્યાસ કરતો હતો। રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી છે જેણે આપઘાતનો પ્રયાસ કર્યો છે। BCA સેમેસ્ટર 4 નો આ વિદ્યાર્થી છે। હોસ્ટેલના 10મા માળેથી જમ્પ લાવીને તેણે આપઘાત કરી લીધો છે। આપઘાત પાછળનું કારણ હજુ સામે નથી આવી શક્યું। સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી અમારી સાથે જોડાયા છે। અંકિત, આ વિદ્યાર્થીએ 10મા માળેથી જમ્પ લાવીને આપઘાત કરી લીધો છે, કોઈ કારણ જાણવા મળી શક્યું છે ખરું? ચોક્કસ પંકજ, હું આપને સમગ્ર માહિતી અંગે જો જણાવું તો ખાસ કરીને જે નીલ ઠક્કર છે તે જૂનાગઢનો રહેવાસી છે ને મારવાડી યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરતો હતો। BCની અંદર તે અભ્યાસ કરતો હતો અને કહી શકાય કે તેને બેકલોગ વધી જતા તેને ડિટેઇન કરવામાં આવ્યો હતો। અને ત્યારે શું બન્યો હતો બનાવ ત્યાં આપણે જાણીશું NSUના આગેવાન પાસેથી। શું કહેશો, ખાસ કરીને કયા પ્રકારની બનાવ બની છે? અમે હોસ્ટેલના વિદ્યાર્થીઓ જે એમના રૂમમેટ્સ હતા એમની પાસેથી જાણકારી તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પહોંચ્યા। એટલે ત્યારે પ્રાથમિક જાણકારી વિદ્યાર્થીએ આપી હતી કે વિદ્યાર્થીને કોલેજ મેનેજમેન્ટ દ્વારા ડિટેન કરતા હોસ્ટેલ મેનેજમેન્ટે પ્રેશર કર્યું હતું સ્ટુડન્ટને, કાલના દિવસમાં તું હોસ્ટેલ ખાલી કરી અને તું તારા ઘરે જતો રહે। એક સ્ટુડન્ટ છે, કોલેજના બીજા વર્ષમાં છે, સામાન્ય યરથી ડિપ્રેશનમાં આવે છે, ફેમિલીની થોડીક બીક હોય, કોલેજ મેનેજમેન્ટની બીક હોય, એટલે ડાયરેક્ટ વિદ્યાર્થીએ હોસ્ટેલના રેક્ટરે પ્રેશર કરતા ડાયરેક્ટ હોસ્ટેલમાં ઉપર જઈ તમને વિદ્યાર્થીઓને વાત કરી કે આ રીતના મને હું ફૂલ ડિપ્રેશનમાં છું, હું ફેમિલી સાથે વાત કરી, આ વાત કરી અને વિદ્યાર્થીએ 11મા માળેથી કૂદકો લગાવી અને આપઘાત કર્યો છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। હોસ્ટેલ મેનેજમેન્ટ અને કોલેજ મેનેજમેન્ટની આ પ્રેશરથી જ આ વિદ્યાર્થીએ સુસાઇડ કર્યું છે અને આમાં જે જવાબદાર જે શિક્ષકો રેક્ટરો છે એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ। મારવાડી યુનિવર્સિટીમાં ભૂતકાળમાં આ રીતના સુસાઇડ થઈ ગયેલ છે। વિદ્યાર્થીઓને આ રીતના ડિપ્રેશનમાં તમે ક્યાં સુધી લાવશો? તેમનો અભ્યાસ કરતા હોય, હજી તેમની ઉંમર એક રમતગમત સાથે અને સાથે ભણવાનું હોય છે, છતાં આ લોકો આટલું ડિપ્રેશન આપે, પ્રેશર આપે, પોતાના ફેમિલીને ખોટી વાતો કરે। એટલે વિદ્યાર્થી છે, આપણે જાણી શકીએ કે ડિપ્રેશનમાં આવી વિદ્યાર્થી આ પગલું ભર્યું, આમાં યોગ્ય પગલાં લેવા જોઈએ। ચોક્કસ તો પ્રેશરના કારણે કહી શકાય કે આપઘાત કરવાનો બનાવ બન્યો છે। મારવાડી યુનિવર્સિટીના સ્ટુડન્ટ આપણી સાથે છે। શું કહેશો, ખાસ કરીને કયા પ્રકારની ઘટના આપને ત્યાં બની છે? બહુ દુઃખ અનુભવતા જણાવવાનું મન થાય છે કે અત્યારે જે મારવાડી યુનિવર્સિટીમાં જે ઘટના બની છે તે અગાઉ પણ બનેલી છે અને આ રીતની ઘટનાઓને કોલેજની ખામીને લીધે વર્ણવવામાં આવે તો ખાસ કરીને જ્યારે નીલ ઠક્કર નામનો જે વ્યક્તિ છે એને રેક્ટર દ્વારા ડિટેન, તો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ ડિટેન પોતાની સ્ટડીઝ લેવલના લીધે થઈ શકે છે, પરંતુ જે રેક્ટર દ્વારા એને ઇમરજન્સીમાં ખાલી કરાવવા માટે જે પ્રેશર આપવામાં આવ્યું અને પ્લસમાં કોઈ પણ સ્ટુડન્ટ ડિટેન થાય તો ઘરનું પ્રેશર હોય જ છે, એ પ્રેશર જણાવતા વ્યક્તિ ખુદ કોઈને જણાવી ના શક્યો અને રેક્ટરને પણ કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર સીધો કૂદકો લગાવીને આપઘાત કરેલ છે, જે બદલ મારવાડી યુનિવર્સિટીના હરેક હોસ્ટેલના સ્ટુડન્ટને દુઃખદ અનુભવ થયો છે। શું કહેશો, ખાસ કરીને ક્યારેય પણ આવો બનાવ બને તો તમારા કહી શકાય કે મારવાડી યુનિવર્સિટીની જે હોસ્ટેલ છે એમાં કેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ રહે છે ને શું કોઈ ઇમરજન્સી સારવાર ત્યાં છે કે કેમ? ઇમરજન્સી સારવારનો તો બહુ ઓછો અનુભવ છે અમને, બટ અત્યારે અરાઉન્ડ લાઈક 1400 સ્ટુડન્ટ્સ ત્યાં રહી છે, એમાંથી 1400 બોયઝ છે અને 600 જેટલી ગર્લ્સ અત્યારે પ્રોપરલી રહી છે। ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ આવી નથી, આજની તારીખમાં અત્યારે આવી નથી, સ્ટુડન્ટ્સની 4 વ્હીલ દ્વારા અત્યારે સ્ટુડન્ટને અહીંયા પહોંચાડવામાં આવ્યો હતો। શું કહેશો, ખાસ કરીને NSUનું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? NSU આ દ્વારા આમાં જે રિસ્પોન્સિબલ હશે, જે મેનેજમેન્ટ દ્વારા જે રેક્ટર છે કે ભાઈ સ્કૂલ મેનેજમેન્ટમાં જે એની રિસ્પોન્સિબિલિટી હશે એની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ચોક્કસ તો કહી શકાય કે જે નીલ ઠક્કર છે કે જે હાલ હવે હયાત નથી, કહી શકાય કે BCAના 4th સેમેસ્ટરની અંદર જે કહી શકાય કે જે યુવાન છે, જે વિદ્યાર્થી છે તે અભ્યાસ કરતો તો 12 જેટલા બેકલોગ થઈ ગયા હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે। તેના પરિવારજનો છે તે થોડીક જ વારમાં કહી શકાય કે જૂનાગઢથી રાજકોટ આવશે। પંકજ, હું આપણે જણાવી દઉં કે થોડીક વાર પહેલા જ મારવાડી યુનિવર્સિટીના કહેવાતા ડીન, કહેવાતા પ્રોફેસરો અને કહેવાતા કહી શકાય કે HOD અહીંયા હાજર હતા, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ તેમની સાથે વાતચીત કરવા ચાહી ત્યારે આ તમામ જે કહેવાતા જે ઉચ્ચ કર્મચારીઓ હતા તે અહીંયાથી ભાગી છૂટ્યા હતા। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। તો રાજકોટમાં જે આ મારવાડી યુનિવર્સિટીનો વિદ્યાર્થી કે જેણે હોસ્ટેલના 10મા માળેથી જમ્પ લાવીને આપઘાત કરી લીધો છે, ત્યારે જે આરોપો લાગ્યા છે પ્રોફેસરો પર અને જે ડીન ઉપર, હાલ તો આ મામલો હવે તપાસનો વિષય છે। સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ, રજા આપશો, નમસ્કાર।